ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. ચિરાગ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જોરથી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો હવે એકવાર કરી લઈએ ચા નાસ્તો. તો આજે છે ગાંધી જયંતિ, એટલે આપણે ઘરે છીએ. બેંકમાં રજા છે આજ, એટલે નહીં જવાનું બેંકમાં. તો આજે ઘરે રહીને કંઈક કરશું. વખારે તો ચિરાગ ગયો છે વખારે, એટલે હવે આપણે જઈશું થોડી વાર રહીને વખારે. પપ્પા બી ત્યાં જ છે, વખારે છે, એટલે જઈએ. તો આપણે આવી જતા વખારે. શું કરે ચિરાગ? ઘરે પપ્પા સામાન લઈને આવશે ને હજુ તો મારે તો બનાવ્યું ચોરીનું શાક અને રોટલી. હું છાશ લેતો ડાબર આમલા. તો આજ તો બનાવ્યું ચોરીનું શાક, રોટલી, ચોરીનું શાક ને રોટલી. બીજું કોઈ બનાવ્યું નહીં. તમે શું કહો? શાક ને રોટલી હોય, બીજું હોય દાળ ભાત ખાતા જો આવે. દાળ ભાત નહીં ભાવ. જમીને કરે થોડી વાર આરામ ને પછી સાંજ પડી એટલે આપણે નીકળ્યા ફરવા માટે. તો એક વિમાન આવી ગયું અને એક વિમાન ઉપર. બહુ દૂર. તો આજ તો ફુલેવર બટેકાનું શાક. તેલ આવે એટલે વઘાર કરવાનો. હું વઘાર કરી દઉં ને સમાઈને. નાખો વરિયાળી, વરિયાળી નાખી, ધોળંદાર નાખો અને મગજરી નાખી દો. આઈ જીડો તેલ, મગજરી નાખો, મેથી દોણા નાખો, મગજરી એ મેથી દોણા. હવે સપટી નાખો, એડો શેકણી નાખો. ચાલુ વિડીયો ચાલુ, પણ હા શેકણી નાખો. નાખો શેકણી. હા મગજરી નહીં ઢોકવાનું જરૂર નહીં. ઉડે એટલું બધું. તો રાતનું જમવાનું તો પતી ગયું. તો જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો. આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. તબ તક કે લીએ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય.